એવું તો શું થઈ ગયું કે અમારે જવું પડ્યું રાતે છતડિયા. તો કેમ છો, કંઈ સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. આજનો મિની બ્લોગ તો આજે કંઈ હતું નહીં માર્કેટમાં, એટલે શાંતિથી બેઠા હતા. આપણે મહિનાના ટાર્ગેટની વાતચીત કરવા માટે ડીલર પાસે જવાનું હતું. પછી થઈ ગયો હતો જમવાનો ટાઈમ, તો નીકળી ગયા જમવા માટે. જમી કરવીને ફ્રેશ થઈને આપણે નીકળી ગયા માર્કેટમાં, કારણ કે આપણે કરવાની છે લોન. ડીલર પોઈન્ટે પૂછતા પહેલાં મને યાદ આવ્યું કે આજે છે રવિભાઈનો બર્થડે, તો આપણે કહી દીધું રવિભાઈને હેપી બર્થડે. હેપી બર્થડે રવિભાઈ. રવિભાઈને હેપી બર્થડે કહીને આપણે નીકળી જાય ડાયરેક્ટ હવે ડીલરે. જઈ તો સાત ભાઈ તો સૂતા હતા, કારણ શું કારણ છે આનું કોને ખબર. આજે માર્કેટ આની જેમ પણ સૂતું જોતું, તો આજે માંડ એક જ લોન થઈ. પછી રાતની ડ્યુટી પૂરી કરીને અમે ત્રણેય જણા નીકળી ગયા સતડિયા હવા ખાવા માટે, કારણ કે ખૂબ જ ગરમી થતી હતી. તો અમે ત્રણેય જણાએ વિચાર્યું કે ચાલો આપણે જઈએ બહાર. હવે અમે હાઈવે ઉપર ભેગા જતો અને જોવા મળી ગયું કે ખૂબ જ પબ્લિક ભેગું થયું હતું. તમે ત્રણેય જણા અહીંયા આવી ગયા, કારણ કે અહીંયા શું થયું એ જોવા માટે. કારણ કે ચાતો હજી અહીંયા આવ્યા તો અહીંયા ઇન્ડિયાની મેચ ચાલુ હતી. ઇન્ડિયાની નહીં, સોરી, રાજુલા અને જાફરાબાદની T20 મેચ ચાલુ હતી. વિચાર્યું કે અહીંયા પવન સારો આવે છે, તો ચાલો મેચે જોઈને પવને ખાઈ. પહેલો શોટ ન લાગ્યો, બીજો શોટ ડાયરેક્ટ આઉટ. તો આ વિકેટનું દાંડું કેવું ઉડ્યું કમેન્ટમાં જરૂરથી લખજો. પાછું ન ભેગું છું, એક દડો પાછો મિસ થયો, પછી મારી દીધી ડાયરેક્ટ 6. જો કેવી લાગી તમને આ 6 મારેલી જોઈને એની ટીમવાળા સાથે બધા કર્યા વિના સેલિબ્રેશન. હવે મેચ તો ચાલુ જ હતી, તો વાગી જતા 12:30, તો અમે નીકળી ગયા હવે ઘરે.